સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જે સુવાસો આવ્યો ને એની માલપા બાપ વચન આવ્યું, ઈ વચનની વાત છે. હે આ ઈ વચન પકડવાનું છે એટલે તો તમને કહું છું. અને તરત જ ધણી રામદેવજી મહારાજે કીધું, સાંભળો બાપ, મારા હરિજનો હું કહું અને તમે સાંભળો, લક્ષ્યમાં લઈ લેજો. તમારા કાયા પિંડની માલપા હાલી રહ્યો છે બાપ. શ્વાસે શ્વાસે કરો તમે સાધના રે, એવા શ્વાસે શ્વાસે કરી લ્યો સાધના. જપો તમે અજંપાના જાપ, જપી લ્યો, જપો જપો જપો, અજંપાના જાપ. કહે પીર રામો સુનો તમે હરિજનો રે, કહું તમને નિજ ભક્તિની વાત. કહે પીર રામો સુનો તમે હરિજનો રે. વિશ્વાસ રાખો ગુરુના વસન મારે, એવો વિશ્વાસ રાખો ગુરુના વસન મારે. ઓળખો આપ મારે આપ. કહે પીર રામો સુનો તમે હરિજનો રે. તન મન ધનથી ટેકનો છોડીએ રે. અત્યારે તો એવું છે ભાઈ, આ ગુરુ હારા કે ના બીજા ગુરુ પાસે, તો કે ત્રીજા ગુરુ પાસે ન હોય બાપ. એટલે બાપ કે ધણી રામો વસન ગુરુના વસનની માથે પૂરેપૂરો વિશ્વાસ રાખો બાપ. 10 ફૂટના ખાડા ખોદે પાણી ન નીકળે બાપ, 2 ફૂટનો ખોદી નખાય, ઝરણા આવ્યા વગરના નો રે. તન મન ધન ટેકનો છોડીએ રે, એવા તન મન ધન થી ટેક નવ છોડીએ. નિજારી બનો નર ને નાર. કહે પીર રામો સુનો તમે હરિજનો રે. બાળનાથ શરણે બોલ્યા પીર રામદેવ રે. એવા બાળનાથ
શરણે બોલ્યા પીર રામદે આ રીતે ભક્તિ કરો મારા ભાઈ કહે પીર રામો સુનો તમે હરિદનો રે અંદરથી કહેવામાં આવ્યું છે કે સન્માન કરવું છે લક્ષ્મણ ભગતનું વસરામ બાપાનું તો વૈયાઓ બાપ પધારો ન કા તો પશુ હાલ્યા જ કરશે આવે છે બાપાની એ બાપ 2 કલાક 3 કલાક બેઠા હો ને તો કાંક કરજો બાકી 5મું નાળિયેર કોઈ આપવાની આશા ન રાખતા હો અને એ અધવશમાં જતા ફોડી નાખશે અભાગી જીવ સમરી લે શિવ એક દિવસ એવો આવશે જેથી કાયાથી હસલો હાલ્યો જાહે રે રામ કાયાથી હસલો હાલ્યો જાહે રે અભાગી જીવ સમરી લેસી અભાગી જીવ સમરી લેસી એક દિવસ એવો આવશે જેથી કાયાથી હસલો હાલ્યો જાહે રે રામ કાયાથી હસલો હાલ્યો જાશે રે પુત્ર પરિવાર માત પિતાને પુત્ર પરિવાર સગાઈ તારા સ્વાર્થ કેરા સંસાર સુખ વાલા વાદળ સાયા સંસાર સુખ વાલા વાદળ સાયા મેલી દે ખોટી માયા રે રામ કાયાથી હસલો હાલ્યો જાહે રે રામ કાયાથી હસલો હાલ્યો જાહે રે અભાગીજી સમરી લેસી અભાગીજી સમરી લેસી એક દિવસ એવો આવશે રામ કાયાથી હસલો હાલ્યો જાહે રે રામ કાયાથી હસલો હાલ્યો જાહે રે કાયાથી હસલો હાલ્યો જાહે રે રામ કાયાથી હસલો હાલ્યો જાહે પધારો ભાઈ લક્ષ્મણભાઈ વસરામભાઈ આ કહી ગયા પછી કેમ નથી આવતા આવન બાપા વેલેરા પધારો હરી સંતોની વારે વેલેરા પધારો હરી સંતોની વારે વારે સડો વિશ્વાધારી રે હા
સડો વિશ્વાધારી રે વેલેરા પધારો હરી સંતો નિવારે રાણી રે રૂપા દે જેદી પાટે પધાર્યા રાણી રે રૂપા દે જેદી પાટે પધાર્યા સમલો રસો માં જમરાતે રે સોનાની થાળી મારી સોનાની થાળી મારી ફૂલડા રસાવ્યા કરતો રહ્યો તો દીદારે રે વેલેરા પધારો હરી સંતો નિવારે સડો વિશ્વાધારી રે વેલેરા પધારો હરી સંતો નિવારે ગોંડલની જેલની માલિકા બાપ અડધી રાતનો ગજર ભાંજો હાથમાં એક તારો લઈ અને દાસી જીવણી એમ કે હઈ નોધારાના આધાર હે દ્વારકાધીશ મારા નાથ જો તું કોઈની વારે ગયો હોય અને મેં તારું ભજન કરતો હોય તો તું મારી વારે આવજો બાપ મારે 1,00,000 2 લાખ કોરી નથી જોતી 60 કોરીની વાત છે બાપ એ મન ગમતું નથી રે ગુરુજી ગમતું નથી રે જય વશરામ બાપા એ મને ગમતું નથી રે ગુરુજી ગમતું નથી રે મને તમારી વિના શેન પડતું નથી રે ગુરુજી ગમતું નથી રે ગુરુજી ગમતું નથી રે પધારો સંતો પધારો બાપ સન્માન લઈ લેવું છે ભજન પૂરું કરી લો અમારા લક્ષ્મણ ભગત કે ને એમ કર્યું છે બોલો પૂરું કરી લો એમ વેલેરા પધારો હરી સંતો નિવારે વેલેરા પધારો રી સંતો નિવારે ભેટ દ્વારકાથી બાપ એમના ગોંડલ હોતી ધક્કો નો ખાય દીનો નાથ એની વાણીમાં કાંઈક મરમ પડ્યો હોય છે દાસી જીવન બાપ એના હૃદયની કાંઈક વાણી કાઢી છે નોધારાના આધાર બાપ આ પૃથ્વી માથે જો આગળ સંતોના તે કામ કર્યા હોય તો મને 600 ગોળી આપવા આવજે બાપ મારે 1,00,000 2 લાખ નથી જોતી એક માં બાળકને જન્મ આપે અને જે એને વેદના થાય ને એના પિંડની માલિકા આટલી વેદના જ્યારે સાધક કોઈ કરે મારા નાથના નામમાં તે બાપ એના 110% એનું રિઝલ્ટ જ હોય એ નપાસ ન હોય બાપ
રોહિદાસ માથે સીધી બ્રાહ્મણો કોટ્યા રોહિદાસ માથે સીધી બ્રાહ્મણો કોટ્યા ખરસી માગી એને ખારે રે શાલી રે ગરામ વાલા તમે રે સલાયા બોલ રે દીધો બારે આવી રે વેલેરા પધારો હરી સંતોની વંગારે વારે સડો વિશ્વાધારી રે વેલેરા પધારો હરી સંતોની વંગારે ગઢરે જૂનો નગર નરસિંહ કહેવાણો ઓ રામ ગઢરે જૂનો નગર નરસિંહ કહેવાણો ઊંડી રે શિકારી કોરે કાગળ રે કુંવર બાઈનું હરી મામેરું રે પૂરું વાલો મારો થયા તાવે પારી રે વેલેરા પધારો હરી સંતોની વારે વારે સડો વિશ્વાધારી રે વેલેરા પધારો હરી સંતોની વારે તમારે વિના વાલા નથી રે રેવાતું તમારે વિના વાલા 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 નથી રે રેવાતું નાખીનો દેશો નો તારા રે તલકે જળા પીના માછલી રે મીન જેમ તલકે જળા વારે રે ખબરું લેજો કાના કાનજી રે કાળા નાખીનો દેશો નો તારા રે વેલેરા પધારો હરી સંતોની વારે વારે સડો વિશ્વાધારી રે વેલેરા પધારો હરી સંતોની વારે
ભજન થાય કે ન થાય મારા બાપ, પણ જો સતગુરુના શરણે જઈને નામ લીધું હોય ને, ખાલી અડધી રાતનો ગજર ભાંગે, ખાલી બેહો એના નામ માથે બાપ, વેદના કરી જુઓ એક વખત. એની માથે તમારા વચન લીધા હોય તો એની માથે 5 આહુડા તો પાડી જુઓ. એ આહુડાની શું કિંમત આપે બાપ? હે, આ વચનની કેવી તાકાત છે, તમે લીધું હશે ને તો તમને હજી ખબર નહીં હોય કે આ વચનમાં કેવડી તાકાત છે. પણ એકદાન એને વાગોળી જુઓ મારા બાપ. હે, જેમ છે એમ એક થોડામાંથી થોડું બાપ, તલના દાણા જેટલું તો વાગોળો. શું રમત દેખાડે તમને બાપ? છૂટી જાય, તમે અરબો ખરબોની કદાચ મિલકત ધરાવતા હોય, ગમે એવું કામ કરતા હોય, બધું છૂટી જાય, પહાણ નો આવે બાપ. હે, મારી તમારી એને પહાણ નો આવવા દે, પણ જો વસણનો તમારી કાયામાં ભગદાન પ્રકાશ ફેંકાતો હોય તો, તમારી ઉર્જા શક્તિ ખળાવા ફરતી હોય તો મારા બાપ, નહીતર નહીં. આ એમના નથી બાપ. બોલવા ભગત માથે કરુણા કીધી, બોલવા ભગત માથે કરુણા કીધી, દેવળ ફેરવી દર્શન દીધા રે, દાસી રે જીવન સંતો ભીમના શરણે, દર્શન દે જ્યોતિ તારે રે, વેલેરા પધારો હરી સંતો નિવારે, વારે સરો વિશ્વાધારી રે, વેલેરા પધારો હરી સંતો નિવારે. આજ ધજાના ધણી રે, સંકટ વેળાએ સહાય હો સહાય, આજ પસમ રાધણી રે, એ બેલે આવજો. મનમાં આવું તમે હો મંજારી, ઓ મનમાં આવું રે તમે, એ વાલો મારો ક્યાંથી કરશે વાર વાર વાર, બચલા રે બોલતા એ મારે મન આવી, એ પૂરી વાલે હો એ બળા કેરી, એ જુઓ યાસ રે, ધજાના
આવજો. એ કરવા સંકટ વેળાએ સહાય 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 હો સહાય રે આજ ધજાના ધણી રે એ બેલે આવજો. પિતાએ પહેલાદને પીડ્યો પાંચ પે પહેલાદ થંભ દેખે તાજા ગોત્યો પણ સુણી ભગત અનુસાર ભલો મારો તરત સીધાયો સાંભળો સાંભળો. પહેલાદના પિતાએ પહેલાદને પીડ્યો એવું ના થંભે ભરાવી બાદ રે એવા સેવક રે જાણી કે મારો રે સાઈબો એ નરસિંહ રૂપે નરસિંહ રૂપે આવ્યો દિનો નાથ આવ્યો દિનો નાથ આવ્યો દિનો નાથ રે આજ ધજાના ધની રે પેલે આવજો. આજ ધજાના એ ધણી તું પેલે આવજો. એવા મેહરાના ઠાકર વેલા આવજો વેલા. સદગુરુ ભગવાન કી રામદેવજી મહારાજની. પ્રગટ નકળંગ ધામ ગામની સડા પરમ પૂજ્ય સંત શ્રી વિશ્રામ બાપાનું સન્માન કરે. હું ભાઈનું નામ હે વેજાભાઈ. હા વેજાભાઈ જ કહેવા. કરી નાખો સન્માન કરો. હે ના તમને વેજાભાઈ. બોલ રામદેવજી મહારાજની દ્વારકાધીશ ભગવાનની પ્રગટ નકળંગ ધામની. તેમજ અમારે રંગોળાથી લક્ષ્મણ ભગત પધાર્યા છે. એનું સન્માન કરવા માટે શું નામ ભાઈનું? અમીરભાઈ. હા આપણે લખવાનું. બોલો રામદેવજી મહારાજની લખાવવાના ઠાકરની જય. એમ જ અમારે ગોકુળ ભગત પધાર્યા છે ઝાળિયાથી. હા હા એનું સ્વાગત કરશે વાલાભાઈ. પધારો ભાઈ. આવો ભગત. બોલો રામદેવજી મહારાજની સતગુરુ ભગવાન કી જય. આ જય મફતમાં છે હો બોલાય તો. હા અને જે કાયામાં છે ને કદરો નીકળી જાય બાપ. જે બોલશું ને તો આમાંથી ભેંયા કરીને ભાગી જાય. હે હા અમારે પરવાળાથી પધારેલ વશરામભાઈ. હા ગાંડા ભગતનું સન્માન કરે છે. બોલ પ્રગટ નકળંગ ધામની જય. પ્રગટ ધૂણાની જય. ઘરના ભુવાન ઘરના ડાકલા ખમા ખમા માડી. આ નથી લેતા ને કે સંધુભાઈ જોજો. નામ શું છે ભુવન? ભુવન ને રમેશ. હા અમારે રમેશભાઈ મકવાણા કાયમ મને બધો સાથ આપે છે. એનું સન્માન. શું નામ ભાઈનું?
મયુરભાઈ બોલ રામદેવજી મહારાજની સતગુરુ ભગવાન કી. હા ભુવા દાદાનું સન્માન કરે છે મયુરભાઈ. બોલ રામદેવજી મહારાજની જય, ખોડિયાર માની જય, મોમાઈ માની જય, શુકત્ર માની જય, સામુંડ માત કી. કયા માતાજીને ભુવાને ખબર એટલે કીધું હો બાપા. મોમાઈ માં આ બધા માતાજી આપણે આવી ગયા. વશરામભાઈ કેટલા વાગ્યા કેટલા? 12:30. એક કે નામ નથી આવડતું. હું બોલો રામા પીરની. હા આપણે આશ્રમ જેઠા બાપા ને, આશ્રમ છે જેઠા બાપા નામ ને. એ તમે વિચાર તો કરો મારા બાપા તમારા ગામના પાદરની માલપા આજ કેટલાય વર્ષો વહી ગયા, તમે ભાળ્યા નહીં હોય. અત્યારે એના નામની જય બોલાય. તમે જુઓ એના નામ, એની હમાત્યું બોલે બાપ. પરબની શાખા છે અહીંયા. મને બહુ ઇતિહાસની તો નથી ખબર. ગામના રામજી મંદિરના પૂંજારીનું સન્માન થઈ રહ્યું છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. હા પાછા અમારા મંજીરા વાદક છે. ઠાકર પાસે જવું છે આટો મારવા. આ ગામના પાદરની માલપા અમે જ્યાં હામૈયા તમે કર્યા, જ્યાં અમને બેહાર્યા હતા મંદિરે, તમે વિચાર કરો એને કેવી કરણી કરીએ છીએ. એની હમાત બોલે હે. યાધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણ જેની કાયામાંથી જાય ને એને લાગે સમાધિ. યાધિ વ્યાધિ ને ઉપાધિ કાયામાંથી કાઢી નાખે થઈ જાય સમાધિ એની. બાપ જેઠા બાપા માનું નામ શું છે બાપા? રાજીમાં. એમના ઘરેથી રાજીમાં. અને આપણા જ સમાજમાં રબારી સમાજ, ભરવાડ સમાજ, આ બધો આયર સમાજ એક જ છે બાપ. હે આપણા ઉજળા વરણની માલપા રબારી સમાજની માલપા જેઠા બાપા રાજીમાં થઈ ગયા ગામના પાદરમાં. એને ભજન કેવું કર્યું છે કે એની હમાયત પૂંજવી પડે. નક આવા પૂતળા કયક બાળીને રખ્યા ઉડી ગયું. હે આવા કયક આ ગામમાંથી પૂતળા બળી ગયા છે. નહીં બળ્યા હોય એમ નહીં બાપ, પણ આની હમાત્યું બોલે. એને કઈ એવી કરણી કરીએ છે. હા તમે ઠપકારો. સા પાણી પી લો તમારા પાવ બધાને સા પાણી. રાજીમાં અને જેઠા બાપાએ કેવી કરણી કરીએ છે કે એના નામની આજ હમાત્યું પરબની શાખા. હે તારે પીવાની સા પી લે. ના મારે નથી પીવી. હું આ બેઠો બેઠો સાત પીવું છું ને ભાઈ. કરી લેજો બાપ. હજી કાયાનું સમજો ગઢ હાથમાં છે ને થોડો જાજો ત્યાં કાંક થાય તો કરી લેજો. જેઠા બાપાને રાજીમાં ન થવાય તો કાંઈ નહીં, પણ થોડામાંથી થોડું તો કરજો બાપ. હે સુખી થવું હોય તો પૈસેથી સુખી નહીં. હા પૈસા તો અત્યારે ફુગાવો છે બધા પાસે હોય બાપ. પૈસાની વાત નથી. સુખી થવું હોય તો કંઈક કરી લેવું, કંઈક એવી કરણી કરવી. કોઈક 5 વર્ષ તો આપણને સંભાળે, 10 વર્ષ તો સંભાળે. આ હજારો વર્ષ વીયા ગયા તોય આપણે એને સંભાળવી આવડી એટલી બધી ન થાય તો કાંઈ નહીં, પણ 5-10 વર્ષ તો કોઈક આપણને આપણી યાદી લે કે ઓલો ફલાણો વધતો તો આજ સારું હતું, ફલાણા બેન વધતો આજ સારું હતું. એવું તો કરવું, એવું તો કાંઈક કરી લેવું. હા બાકી તો આમના જિંદગી વહી જવાની છે. આપણે પ્લેટફોર્મમાં બેસી રહીને રેલગાડી ન કે હાલે આમાં બેસી જાય, આપણે જવું પડે ને ગીતો ઉપડી જાય. એમ આ શરીરની રેલગાડી ક્યારે ઉપડીને વહી જાય ને કાંઈ ખબર નહીં રહે. એમાં ને એમાં બેસી રહેવું તો એટલે કાંઈક કરી લેવું. અને જેને ભક્તિ કરવી છે ને એને સંસાર નડતો નથી. કોઈ બીવરાવતા હોય તો મેમ કાઢી નાખો, એને કોઈ તકલીફ નથી, કોઈ ઉપાધિ પણ નથી કે હું ભજન ન કરી શકું, સંસારી કરી શકે એવું કોઈ ન કરી શકે મારા બાપ. હે આ જેટલાના નામ લેવી આ બધા સંસારી જ હતા. સંસારમાં ગરથા આશ્રમમાં રહીને કરીને ગયા. એમના નહીં બાપ, કાંઈક કરી લેજો. કારણ કે આ ગામની માલપા પરબની શાખા આપણે
આ કાઠિયાવાડની માલપા જૂનામાં જૂની જગ્યા હોય ને તો પરબની સરભંગ ઋષિનો ધૂણો બાપ કેટલાય રામા અવતાર વૈયા ગયા હશે જૂનામાં જૂની જગ્યા બાવાજી તમારા એ હશે ઈ તમને ભજશે હે બાવાજી આસરે નો આવે રે જો લગાર રે એ પરબના પીર અરે તમારા હશે ઈ તમને ભજશે એમ ગુરુનું શરણ ન હોય ને તો જ્યાં જેની વાણી આપણે થકી આપણી કાયામાં શાંતિ મળતી હોય જેની વાણી સાંભળવાથી જેની વાતો સાંભળવાથી જેની હારે બેહવાથી એના શરણમાં આ મસ્તક મેકી દેવું મારા બાપ કે થોડો જાજો આપણો ઉગારો થાય નકા તો દાવોદર હળગ્યો આની માલપા ઉગરવાનો આરો નથી હા આમાં તો કથા રાણા રમીને વૈયા ગયા અને હજી કથા વૈયા જાય કોઈની પૂરી આશા નથી મારી તમારી શું દાવાની એટલે કાંઈ ન થાય તો કાંઈ નહીં સત્ય માટે કાંઈક વિચારે કરવા મારું બેટું કાંઈક આમાં છે તો ખરું કાંઈક કર્યા જેવું તો છે એમ કાંઈ ન થાય તો કાંઈ નહીં પણ વિચાર કરવી ને તોય ઘણું આપણા વિચાર હાસા હશે ને તોય કોક દી કાંઈક લક્ષ્યમાં આવશે બાપુ નીકળવું છે આમ કા કરો રે પ્રાણી તમે આમ કા કરો હરી હરી ભજતા તમે સીધ નેત્રો આમ કાં કરો બાપ અમને એકલા મેકીને તમે ક્યાં તમારે બેન વ્યૂ જવું છે કે જવાનું છે કાલ તો પછી બેહો ને આ વગામ મને કાંઈક અંદરથી ઉગ્યું તમે આમાં આવીને બેઠા એટલે ત્યાં તમે તો હાલતા થાવ એમ એ કરીએ સત્યનો વિચાર સત્યા હોય નર ને નાર એ કરીએ સત્યનો વિચાર સત્યા હોય નર ને નાર સતથી હાલે છે સંસાર સતની મેઘ વર્ષા આવો ને આત્મ રામ આપણે આવો ને આત્મ રામ આપણે જ્ઞાન સાંભળીએ રે જી કરીએ સત્યનો વિચાર સત્યા હોય નર ને નાર સતથી હાલે છે સંસાર સતથી મેઘ વર્ષા થાય આવો ને આત્મ રામ આપણે જ્ઞાન સાંભળીએ રે જી એવી પ્રેમાની એજી રીતો પાળીએ રે જી જઈને ઉભો જળની માય ચિતમાં માસલા રે આય
જાય જઈને ઊભો એક જ પાવ શીતમાં માસલા રે જાય આવો ને આત્મ રામ આપણે જ્ઞાન સાંભળીએ રેજી પીળું રે દેખાય જ્યારે સોની પાસે જાય પિત્તળ પીળું રે દેખાય જ્યારે સોની પાસે જાય ઈ તો અગની મારાય ત્યારે કિંમત એની થાય આવો ને આત્મ રામ આપણે જ્ઞાન સાંભળીએ રેજી મોતીડા મીણિયા કહેવાય એનું ભાઈ મીણા ઉતરી જાય ભાંગે નો રે સંધાય મૂલ એના કેમ તો રે થાય આવો આત્મ રામ આપણે જ્ઞાન સાંભળીએ રેજી ત્યારે મૂલ એના થાય આવો ને આત્મ રામ આપણે જ્ઞાન સાંભળીએ રેજી સભાઓ ભરાય ત્યારે હાસા સંતો ભેળા થાય જ્યારે સભાઓ ભરાય ત્યારે હાસા સંતો ભેગા થાય સતની સાપ તો દેખાય ભગત ત્યારે કહેવાય આવો ને આત્મ રામ આપણે જ્ઞાન સાંભળીએ રેજી ગુરુ ગમવી ન જાય એ તો મૂર્ખો કહેવાય ગુરુ રે ગમવી ન જાય તો ભાઈ મૂર્ખો કહેવાય એનો મોક્ષ નો રે થાય નુગરા નરક મારે જાય
આવો ને આત્મ રામ આપણે જ્ઞાન સાંભળીએ રે જી. પ્રેમના પાઠ તો મંડાય જસની જોત્યું પ્રગટા. પ્રેમના પાઠ મંડાય જહની જોત્યું પ્રગટા. મન શુદ્ધ માંડવી મંડાય દિલ શુદ્ધ દાન તો દેવાય. આવો ને આત્મ રામ આપણે જ્ઞાન સાંભળીએ રે જી. સમુદ્ર જાય ત્યારે ભાઈ એક રૂપ થાય. ગંગા સમુદ્ર જાય ત્યારે ભાઈ એક રૂપ થાય. એમાં નર નારી નાય એનો મોટો મહિમા કહેવાય. આવો ને આત્મ રામ આપણે જ્ઞાન સાંભળીએ રે જી. આસન પદ્માસન બંધાય અજંપા જાપ તો જપાય. આસન પદ્માસન વળાય ત્યાં જાપ અજંપો જપાય. ત્યારે દિલ ત્યારે સિદ્ધ કાયા થાય ત્રિકુટી ધ્યાન તો ધરાય. આવો ને આત્મ રામ આપણે જ્ઞાન સાંભળીએ રે જી. તૃષ્ણા તરત મટી જાય આત્મ રૂપ ઓળખાય. તૃષ્ણા તરત મટી જાય આત્મ રૂપ તો ઓળખાય. જ્યારે જીવનો શિવ થાય એના ગુણ ગણપત ગાય. આવો ને આત્મ રામ આપણે જ્ઞાન સાંભળીએ રે. મરવું મરવું સૌ કોઈ કહે ભાઈ. અરે મરવું મરવું સૌ કોઈ કહે. મરી જાણે ના કોઈ. એક વાર એવું મરે ભાઈ એ ફરી મરવાનું ન હોય.
ફરી મરવાનું. એવું નજિયા રે ધર્મ હવે તને સાંભળો. સહદેવ કરે છે પુકાર રે, એવી નોબત રે ગળેડે પ્રલય કાળની રે. સાઈબા થાજો ને અસવાર રે, એવી સતની વીણા રે અરે રે સુની પડી. સોની પડી સુનો છે રણકાર રે, એવા નિજિયા રે ધરમ હવે તને સાંભળો. નિજિયા રે ધરમ હવે તને સાંભળો. સહદેવ રાજા પોકાર કરી કરી કહે છે, એ જગતના માનવીઓ, આ નિજિયા ધર્મ સાંભળો બાપ. નોબત ગડગડે છે પ્રલય કાળની, કાળના મુખમાં એક દી બધા હોમાઈ જવાના બાપ. આ સતની શેરીયું વેણા સુની પડી બાપ, અને સુનો પીડ્યો આ તારો રણકાર નોધારાના આધાર મારા નાથ સાહેબા. હવે આય બાપ, આ સહદેવ રાજા પોકાર કરી કરીને કે શું કે બાપ, એવા પારાધીએ બાણ જોરે સલાવ્યા, એવા પારાધીએ બાણ અરે રે સલાવ્યા. સુગતે બેઠા સાધો વરાય રે, એવા દારૂ કરે અગારે હરીને ગોતવા. વાલાજીએ માગી લીધી, વાલીને માગી તે ધીરે વિદાય રે, એવો નિજિયા રે ધરમ અરે રે સાંભળો. એવો નિજિયા રે ધરમ અરે રે સાંભળો. ગોકુળની માલિપા જેને 11 વર્ષ લીલા કરી મારા બાપ, જગત ગુરુ પરમાત્મા ગણાય કનૈયો. 11 વર્ષ જેને બાળ લીલા કરી, મથુરાની માલિપા ધૂમ મચાવી બાપ, વનરા વનની માલિપા રાસ રસાવ્યા, અને દ્વારકા દેશ હોનાની દ્વારકાનો રાજા થયો. આજ એને વિદાય માગી લીધી. દારૂ ગોતવા આવ્યા પણ મળતા નથી બાપ. એવા વાલોજી ગયા ને
રૂએ આખી અવની રોવે ગાય રવિને આસમાન રે એવી દુવાર ક્યાં ડૂબે રે વાસુદેવની આવે આવે મલેશ રે નિર્વાણ રે એવો નિજિયા રે ધર્મ અરે રે સાંભળો હો હો નિજિયા રે ધર્મ અરે રે સાંભળો હિંદવાણા હણાશે તાતી ટેકથી સહજ વાત્ય કેટલા વર્ષો પહેલા બોલીને ગયા બાપ હિંદવાણા હણા જશે આ તાતી ઠેકથી એક પણ રજવાડું ન રહ્યું બાપ એવા હિંદવાણા હણાશે તાતી ટેકથી હશે કાંઈ અવન કેરાટ રે એવા સતિયું ના શિર અરે ભાઈ લૂંટાશે જગ મારે છે નહીં ભાઈ લાજ રે એવો નિજિયા રે ધર્મ અરે રે સાંભળો તખત અરે ભાઈ ડોલ છે હો દિલ્હી ના તખત અરે ભાઈ ડોલ છે અને પતન કર ભારત ખંડ રે અને પતન થાહે ભારત ખંડ રે આવી રૂડી રે અયોધ્યા અરે શ્રી રામની અવની થાશે અવની થાશે યુલત પાત રે એવો નિજિયા રે ધર્મ અરે રે સાંભળો એવા યુતરાત કીરે દળવાઈ આવશે કુડા કાળિંગાનો દોર રે આવી દિશાયું ડોલે દીકપાલ ડોલશે કાપશે હિમાચલની કોર રે
આવો નીચિયા રે ધરમ રે રે સાંભળો એવો નીચિયા રે ધરમ રે રે સાંભળો અવિનવ ખંડ ધરતી અરે મારા રામની રેશે ભારત ખંડ મોજાર રે એવા સહદેવ જોશી ના સ્વામી આવશે એવા સહદેવ જોશીના સ્વામી ભાઈ આવશે અવની કરશે અખંડ રે આવો નિત્યા રે ધર્મ રે રે સાંભળો સહદેવ કરે છે પોકાર રે એવી નો ગળેડે પ્રહલય કાળની સાઈબા થાજો ને અસવાર રે આવી સતાની વીણા રે અરે રે સુની પડી સુનો પડ્યો છે રણકાર રે આવો નીચિયા રે ધરમ રે ભાઈ સાંભળો અરે તું ભાઈ ઝીણ્યું મહાપુરુષે માણ્યું સંત વિરલે જાણ્યું અરે તું ભાઈ ઝીણ્યું મોટા કુવાડા કઈ નો કાપે લોઢું કાપે શીણ્યું લોઢું કાપે શીણ્યું અરે તું છે ઝીણ્યો ભાઈ અરે તું છે અરે તું છે અરે તું છે ઝીણ્યો બોલ સતગુરુ ભગવાન રામદેવજી મહારાજની આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.